રામ રામ, સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ. તો હું અત્યારે છું ઇટાલીમાં. દિવસ બીજો છે આજે અને જાઉં છું આમ હાલીને. ઘણા લોકોના પ્રશ્ન હતા ઇટાલીની વિઝા બાબતના કે ભાઈ ઇટાલીની વિઝા મળે છે, કેવી રીતે મળે છે. તો ઇટાલીની વિઝા છે ને એ ખાલી એગ્રીકલ્ચરની મળે છે ને વર્ષમાં એક જ વખત મળે છે 9 મહિના માટે. અને જો કોઈ તમને વિઝા આપતો હોય ને તો એને તમારે શું જાણવાનું, તમારે કેટલું યાદ રાખવાનું, તમારે એને શું પૂછવાનું. સાવ સીધું અને સરળ છે. તમને જો કોઈ આપતું હોય ને મળી જાય તો આવી જવાનું, બરાબર. એના માટે તમારે કામ કરવાનું છે, એને પૂછવાનું છે કે ભાઈ તમે કોઈને મોકલેલા છે. જો એને મોકલેલા હોય તો એના નંબર લઈ લેવાના. એના નંબર લઈ અને એને પૂછવાનું, બરાબર, કે ભાઈ તમે ક્યાં ગયા છે, પગાર શું છે, કઈ જગ્યાએ કામ છે, બરાબર. આ બધું જો સાચું હશે તો તમને કહેશે અને ખોટું હશે તો એ નંબર નહીં આપે, બરાબર. આ સિમ્પલ અને સાદું છે. પછી હવે તો હવે ઓનલાઈન ઘણા લોકો મોકલે છે, બરાબર, પણ હવે સાચા આપણે આપણા કોન્ટેક્ટમાં સાચા તો ભાગ્યે જ આવે. બાકી તો ઓનલાઈન ફ્રોડ બહુ થાય છે, બહુ બધા ફ્રોડ અત્યારે થાય છે. એટલે તમે ખોટા ફસાઈ ન જાઓ એમ. સાચા હોય એનો કોન્ટેક્ટ થઈ જાય તો તમે પહોંચી જાઓ એમ. પણ હવે સાચાનો કોન્ટેક્ટ ન થાય તો ખાલી ફસાઈ જાઉં એના કરતાં તો શેતા નર સદાય સુખી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, ઓલું નહીં કરતા કોઈ ઉતાવળ, અને બને એટલો આ તપાસ એટલો જ કરવાનો છે. તો હું અત્યારે ઇટલીમાં છું તો આવા બધા ખબર હોય એમ તો તમારી સાથે માહિતી શેર કરું, બરાબર. પછી તમે મેસેજો કરો પણ એ ખોટા હોય બધા. એમાં પછી બધાને રિપ્લાય પણ ન આપી શકતો હોય. તો મેં કીધું એક વિડીયો દ્વારા તમને બધાને જણાવી દઉં કે ભાઈ એટલું તમારે પૂછવાનું. કોઈ પણ મોકલતા હોય ગમે તે દેશમાં, જેને મોકલ્યા હોય એને કે એને જે તમે મોકલ્યા એના નંબર આપો. એ નંબર ઉપર તમારે વાત કરી લેવી જ્યાં ગયા હોય ત્યાં, કે ભાઈ તમે ત્યાં ગયા છે, તમારો પગાર કેટલો છે, શું છે. સાવ ઈઝી છે, બરાબર. એટલે તમે ફસાઈ ન જાઓ એમ, અને આસાનીથી તમે પહોંચી જાઓ એમ. આ સિમ્પલ અને સરળ રસ્તો છે. તો હું અત્યારે જઈ રહ્યો છું આ બાજુ. અહીંયા એક નદી આમ આવે છે ડુંગરોમાંથી. જુઓ મારી પાછળ દેખાય ને બધા ડુંગરો છે, પહાડોમાંથી નદી આવે છે. અને હું આવ્યો છું સિટીમાં મારા કામકાજ માટે. તો જાઉં છું આગળ. તો મેં કીધું તમારી સાથે બતાવું બધું અહીંયા શું હોય. આપણે કેમ ઇન્ડિયામાં સવાર થાય એવી રીતે જો અહીંયા સવાર થાય છે. અને મકાનો અહીંયા બધા છે ને આવા હોય. આપણે યુકેમાં તમે જોયા તો એક જ, એટલે બધા એક જ સાઈડના હતા. અહીંયા બધા ફ્લેટ હોય છે, ઘરે હોય છે મકાન, એક પ્રાઇવેટ ને, પણ વધારે પૂરતા અહીંયા સિટીમાં ફ્લેટ જ છે. જેમાં આપણે બાજુ સિટીમાં હોય ને એવી રીતે. આવા સિટીઓ છે ઘણા બધા, અલગ અલગ. ઇટાલી તો મોટું છે. અને આ બધા ઇટાલિયન માણસો છે પ્રોપર, તમને જોવા મળે. આ બાજુ સામે બસનો ડેપો છે. આ નદી છે તો નદી તો એમને એમ સાફ સફાઈ કરે છે, પણ અત્યારે તો કંઈ જરૂર ન હોય એટલે ના કરે. ભાઈ ઇટલીમાં છે ને એક ન્યૂઝ મળ્યા છે હમણાં જ. અહીંયા બાજુમાં ઓફિસમાં એક ગયો હતો ને તો ત્યાંથી મળ્યા છે કે ઇટલીમાં જેની પાસે કામ ન હોય એને કોર્સ કરાવવામાં આવે છે. તમારે મન ફાવે એવો કોર્સ, તમને જે ફાવે, તમારે જે આગળ જિંદગીમાં કરવું હોય એના માટેનો કોર્સ કરાવવામાં આવે છે. તમારી પાસે જેની પાસે જોબ ન હોય એની માટે કેટલી ગવર્મેન્ટ હેલ્પ કરે છે અહીંયાની આ સિસ્ટમ, કે તમારે જોબ ન હોય તમારી પાસે તો તમને કોર્સ કરવામાં આવે છે. એનો ટાઈમ હોય કેટલા મહિનાનો કોર્સ હોય. જેવો કોર્સ પછી ગમે તેવો કોર્સ હોય તમે કરી શકવા હોવા જોઈએ. એ તમે તમારી રીતે ચૂઝ કરી શકો, XYZ. અને ત્યારબાદ તમને હર મહિને 30,000
એટલે કે 300 અહીંયાના 300 યુરો થાય, એટલે ઇન્ડિયાના આપણે 25-30 હજાર થાય એમ. હર મહિને એટલા પૈસા આપે તમને, જ્યાં સુધી જોબ ન મળે ત્યાં સુધી. વાહ ભાઈ વાહ, આવું તો હવે ક્યાં હોય. હવે આનાથી વિશેષ તો શું જોઈએ એમ. તો કેવી લાગી આ ઇન્ફોર્મેશન તમને? કોર્સ પણ કરાવે અને તમારી પાસે જોબ ન મળે જ્યાં સુધી એ કોર્સ તમે કરી લ્યો એ પછી, અને એ જ પાછા જોબ પણ અપાવવામાં મદદ કરે એમ. સ્પેશિયલ આખી સ્કૂલ બનાવી છે આખા યુરોપમાં. ઇટલીમાં તો છે જ, પણ યુરોપ ભેગું છે એટલે આખા યુરોપમાં હોય તો જ અહીંયા હોય. એટલા માણસો કામ કરે છે, એટલા બહારના જેટલા લોકો આવ્યા છે એટલા બધા કોર્સ કરે છે અહીંયા. તો આવી બધી છે ભાઈ અહીંયા સિસ્ટમ. બહુ મને તો બહુ ગમે ભાઈ, કેમ કે જોબ ન હોય તો મહિને પૈસા આપે અને પ્લસ કોર્સ પણ કરાવે અને પાછા કામ ગોતવામાં પણ મદદ કરે. હવે આનાથી વિશેષ તો શું જોઈએ માણસને? શું કહેવું તમારે? જો હમણાં જ ગયો તો આ પાછળ મારે જો મોટી બધી સ્કૂલ છે. તો ભાઈ ऐसा होना चाहिए. क्या बोलते हो आप? હું પણ આવું જ કરું છું. હું હોય તો હોદ્દા ઉપર, પણ હવે આપણે વાંધો ત્યાં છે ને કે ચાલો આવી માહિતી હોય છે અહીંયા. તમને કેવી લાગી? એક પણ માણસ બેરોજગાર ન રહે. આ સિસ્ટમ કામ કરે છે, સિસ્ટમ અહીંયાની એવી સિસ્ટમ ગોઠવી છે એમ. જો ઇટાલીમાં શું શું મળે? સવારનો નાસ્તો, કપુચીનો અને એવું બધું મળે. સવાર થયું છે અને હું આવ્યો છે ઇટાલિયન. અહીંયા કોફી શોપ છે, થોડુંક કામકાજ હતું એ પતાવ્યું અને હવે અહીંયા કોફી પીવું છું ઇટાલિયન. સવારે નાસ્તો ઇટાલિયનમાં શું હોય? આપણે ચા હોય અને ઇટાલીમાં શું હોય? કોફી અને બીજું શું? ઇટાલીમાં છે ને કોફી છે ને એ ખાંડ વગરની મળે, બરાબર? કોફી કે ચા તો તમારે શું કરવાનું? ખાંડ લેવાની. પણ ખાંડમાં બે મળે. એક મળે શેરડીની સાકર મળે અને એક ઓલી વ્હાઈટ. બે શેરડીની જ હોય છે, પણ એક વ્હાઈટ શુગર હોય અને એક બ્રાઉન હોય. તો બને ત્યાં સુધી બ્રાઉન લેવી, એમ કે બ્રાઉન ખાવ તો સારું એમ. તો આવી રીતે મેં શુગર બે નાખી છે. અને આ છે પિસ્તાકિયો, અને કહેવાય છે પિસ્તાકિયો કોર્સીનો. અહીંયા ઇટાલીમાં ગમે ત્યારે તમે આવો ઇટાલીમાં તો નાસ્તામાં તમારે વેજીટેરિયન હોય છે. પિસ્તાકિયો અને કપુચીનો આ લીધા છે અને હું અહીંયા બેઠો છે. આવી રીતે કોફી શોપ છે અહીંયા. તો આખી તો આપણે કેમ દેશી ઇન્ડિયામાં ચા પાણી પીવા બેઠા હોય, ચાની કેબીને દુકાને બારોબાર પણ બેસી શકો ને અંદર પણ બેસી શકો. તો બારોબાર રસ્તો છે તો વાહનને ધૂળ ને ઉડે, તો મેં કીધું અહીંયા બેસો. જવો તો આવી રીતે આમ તમે બેસી શકો, અહીંયા બેસી શકો. અહીંયા ચાલો બેસી જાઓ ને પછી જઈએ આગળ. અહીંયા જુઓ તોપો રાખી છે ઉપર. તોપોવાળી કોફીની શોપ છે ઇટલીમાં. જુઓ તોપો ગોઠવેલી છે ઉપરમાં, બધો તોપ સિસ્ટમ રાખેલી છે. હું પેલી કોફી શોપથી બહાર નીકળ્યો છું અને જાઉં છું હવે બહાર. મારી વાઈફ આવે છે તો એ આવે ત્યાં સુધી હું અહીંયા દરિયો છે તો ચાલો તમને દરિયો અને અહીંયા યુરોપના લોકો ફરવા આવે છે મોટા મોટા યાક્ટો લઈને, વહાણો. તો એ બધું તમને બતાવું અહીંયાનો કેવો છે દરિયો અને ટુરિસ્ટ પ્લેસ. આ છે અહીંની મ્યુનિસિપાલિટીની ઓફિસ. આવી રીતે મ્યુનિસિપાલિટીની ઓફિસ હોય છે અહીંયા. અને એની બાજુમાં ઓલી બાજુ દેખાય છે ને એ છે પોસ્ટ ઓફિસ. અને આ બાજુ છે દરિયો બધો. જુઓ છો દરિયો કિનારો, માઉન્ટેન, આવી રીતે હોય છે અહીંયા બધી. સામે જો તમને દેખાય છે એ બધો પોર્ટ છે અહીંયાનો, જે વહાણો બધા લઈને આવે છે ને યુરોપમાંથી, જ્યાંથી ત્યાંથી. એનું બધાનું પાર્ક છે અહીંયા બધા આરામથી પાર્ક કરી શકે. અને આવી રીતે આમ માણસને હાલીને જવું હોય તો હવે જો આ નીચે રસ્તો બનાવ્યો છે, અહીંયાથી ફ્રાન્સ સુધી માણસ હાલીને જઈ શકે. હાલીને જવું હોય તો પણ બહુ બધા પબ્લિક માટે, ટુરિસ્ટ માટે બહુ ખર્ચા કરે છે, લાખો રૂપિયાના એમ. આ રેલગાડીનો પટ્ટો હતો નીચે, હવે રેલગાડી ઉપર કરી નાખી છે. એટલે રેલગાડીની જગ્યાએ માણસને સાયકલને હાલવા માટે બનાવેલું છે. લોકો અહીંયા સાયકલિંગ કરે છે. જો બારોબારથી યુરોપમાંથી આવે અહીંયા હોય. ઇટલીમાં છે ને મોટરસાઇકલ અને સાયકલ રેસ બહુ છે અને સ્પોર્ટ લોકો બહુ કરે છે અહીંયા, બહુ બધા એમ. એટલે અમે ક્યાંય નથી જોયા. ચાલુ જ હોય, સાયકલ લઈને નીકળી જ જાય ટાઈમ મળે એટલે. હું પણ તમે જોતો છો અહીંયા હોય એટલે હાલું બહુ છું.
યુકેમાં હોય ત્યારે ગાડીમાં જ હોવ છો, કેમ કે અહીંયા આવી રીતે આમ તમે એક દેશમાંથી બીજા દેશમાં 1 કલાકમાં તો પહોંચી શકો, અને હાલવાનું બહુ છે એમ કે જે અહીંયા છે વહાણનું. અહીંયા એક રાજસ્થાનનો ભાઈ છે, એ વહાણો બનાવે છે, મારો મિત્ર છે. ચાલો તો નજીકથી જોવાની ટ્રાય કરીએ કેવા કેવા આવ્યા છે વહાણો. બહુ તો કંઈ છે નહીં. કેવું લાગે છે ઇટાલી? ક્યાંથી જોવો છો? ગુજરાતીમાં જોવાને મજા આવે કે હિન્દીમાં? કેમ કે ઘણા લોકો એમ કહે કે ભાઈ તમે હિન્દીમાં પણ બતાવો તો અમે પણ સમજી શકીએ. ગુજરાતી એમ કહે કે તમે ગુજરાતીમાં બોલો. હવે હું એક છું, હવે ઇટાલીમાં બનાવો અહીંયાની ભાષામાં તો કોઈને ન સમજાય. કરવું શું? આમાં સંકટ આવે. આવી રીતે આવી રીતે આમ ને આમ તમે છેક ફ્રાન્સ સુધી આમને આમ હાલીને જઈ શકો. મસ્ત દરિયાને કાંઠે ને કાંઠે. આ બધા વહાણો છે અને ઓલી બાજુ દરિયો છે, તો અત્યારે તો દરિયા બધા નાતા હશે મોસ્ટ ઓફ લોકો. જુઓ નીચે બધું આવી રીતે સાફસૂફ કરે છે અને ઝાડવા વાવે છે. પછી આવી રીતે ઓલો ઘાસ સાફ કરવાનો હોય છે એ કરે છે ભાઈ. ઇટાલીમાં પણ વૃક્ષ રોપણ કરવામાં આવે છે. જુઓ છો ત્યાં વૃક્ષો અહીંયા બધા આવી રીતે જમીન પડી છે ને એમાં વૃક્ષો વાવે છે. બરાબર, તેઓ કામે લાગી ગયા છે. બહુ બધો ખર્ચો કરે છે એમ ટુરિસ્ટને એટ્રેક્શન થાય. નહીંતર ઝાડવા તો છે જ અહીંયા, કંઈ જરૂર નથી, પણ છતાંય નહીં. ટુરિસ્ટ લોકો એમ કે કેમ કરીને આવે વધારે ને વધારે, કે એક ભાઈ દવા છાંટે, એક ભાઈ ઝાડવા નાખે, એક ભાઈ કોદારીએથી ઓલું કાઢતો હતો. લોકો જો બહારથી બધા આવ્યા કામ કરવા, એ લોકોને એમ થાય કે જઈએ વિદેશ તો કામ કરીએ, પણ અહીંયા આવીને તો પછી આ ખેતી કામ આવી રીતે કરવું પડે. જો તડકો હોય, ટાઈડ હોય, આમ તો બધી જગ્યાએ કરવાનું જ હોય છે. બરાબર, જોબ કરતા હોય કે જે કાંઈ XYZ બધા કામ કરતા જ હોય છે. પણ આ દેશોમાં શું છે કે ભાઈ એકના યુરો છે તો એકના 80-85 થાય, પાઉન્ડ હોય તો એકના 100 થાય. જેવી કન્ટ્રી એ પ્રમાણે થાય. અમેરિકાના ડોલર હોય તો એ પ્રમાણે 70, 80, 85 જે કાંઈ રેટ હોય એ પ્રમાણે બધું થતું હોય. બરાબર, તો આ દેશનો એક ફાયદો છે કે એકના 80-85 થાય. બરાબર, બાકી કામ તો કામ જ છે. આપણા દેશમાં કામ કરતા હોય, વિદેશમાં કામ કરવાનું હોય, પણ પૈસા ડબલ થાય છે. એટલે દેખાય એમ. આપણે ત્યાં કામ કરીએ તો આપણે 50 કે 100 રૂપિયા મળે, મને 50 મળતા. બરાબર, તો 50માં તો શું આવે એ જમાનામાં? અત્યારે 100 કે 200 ખબર નહીં મળતા હોય. તો એમાં અત્યારે પણ મોંઘવારી વધી ગઈ છે. તો અહીંયા ડબલ થાય છે. એક અહીંયા કામ કરે ને તો પાંચ માણસ ઘરે બેઠા ખાઈ શકે. તમે એમ થતું હશે કે આ બધું જાવું કઈ રીતે, ક્યાં જાવું ને કેવી રીતે કરવું. બરાબર, તો હું તો આ અહીંયાનો 7 વર્ષ રહ્યો ઇટલીમાં, એટલે બધો જાણીતો થઈ ગયો છે. પગ હેઠે આવી ગયું બધું. યુકેમાં પગ હેઠે, ઇટલીમાં પગ હેઠે, આ યુરોપમાં પગ હેઠ આવી ગયો. હવે તો એમ કહેવાય ને, ઉંમર નાની છે પણ ભગવાનની કૃપા બહુ છે, મોટી છે. તો આવી રીતે બધું પગ હેઠે હોય એટલે ક્યાં જવું ક્યાં નહીં ખબર હોય ને. બાકી તો મેપ છે, તમારે ગમે ત્યાં જવું હોય ને ત્યાં મેપમાં નાખી લેવાનું, જ્યાં લોકેશન જવું હોય ત્યાં. અથવા તો ટ્રીપ એડવાઇઝર છે એમાં લખી લેવાનું એટ્રેક્શન નિયર મી, એટલે તમને નિયરના એટ્રેક્શન હોય ને જે સારા જોવાના એ બધા બતાવી દે એમાં, એટલે ત્યાં પહોંચી જવાનું. સાવ ઈઝી છે. તો ચાલો તમને અહીંયા છે ઇટાલિયન યાક્ટો, મોટા મોટા વાહનો ટુરિસ્ટ લઈને આવે છે, તો કેવા હોય છે તમને બતાવું. અહીંયા બેન છે ક્લિનિક કરે છે. અહીંયા આવા મોટા મોટા યાક્ટો હોય એમાં કેટલા બધા લોકો કામ કરતા હોય, કેમ કે એને ક્લીન રાખવું પડે છે. આ એક નાનું હોય સાથે, કંઈ થયું ગયું તો એમાં, અથવા તો આડું રૂજાવું હોય તો એ કામ આવે. મોટાને અહીંયા પાર્ક કરી દે છે. આવી રીતે છે કંઈક અહીંયાના યાક્ટો. તમે બધા ગુજરાતીઓ ઘરે બેસીને આ બધું જોઈ શકો. હું એક આવ્યો, વિચાર કરો, એક થકી લાખો લોકો, મિલિયનમાં બધા નિહાળે છે. તમે પણ આગળ ફોરવર્ડ કરજો વધારે ગુજરાતીઓ, કેમ કે અહીંયા આવવું એ તો હરિકૃપા નસીબમાં હોય તો અવાય છે. બાકી તો જિંદગીમાં થોડું બધું તો બધાથી જોવાય છે. પણ અત્યારે સોશિયલ મીડિયા છે તો આપણે એના દ્વારા તમને બધું, મારે તો અહીંયા આવવું તો અહીંયા બહેનો વચ્ચે આવી રીતે કામ કરે છે. આ બધામાં હે ને બહેનો ને ભાઈઓ કામ કરે છે બહુ બધા. દરરોજના 100 પાઉન્ડ જેટલું મળે છે.
અલગ અલગ દેશોના છે બધા. પ્રાઇવેટ યાક નો બોર્ડિંગ એટલે કે અહીંયા પ્રાઇવેટ છે, અંદર નહીં જવાનું. આવી રીતે સીડીને ઓછી કરી દીધી. આ સેલ માટે છે, લખેલું છે ફોર સેલ. જો સામે લખેલું છે વેચવાનું છે, બરોબર. લેવું હોય તો કોઈને કહેજો. આ છે એક સામે સિટી છે, એટલે આ લોકો બધા અહીંયા આવે છે. વાતાવરણ જેવો થઈ ગયું છે વરસાદ આવે એવું, કેમ કે અહીંયા અત્યારે થોડોક ક્યારેક વરસાદ આવી જાય અને બાકી ગરમી બહુ ઓછી પડે છે, એટલે આવું વાતાવરણ હોય છે. સિલ્વર ફોક્સ, આ સિલ્વર ફ્રોક છે આ રીતનો. કેટલી જાતના છે, અલગ અલગ કેવડા છે આની અંદર. આમાં છે ને તમે 100, 200, 300 પાઉન્ડ ભરી અને આવી રીતે તમે યુરોપમાં ટૂર કરી શકો. અહીંયા ગમે ત્યાં જવું હોય તમે કોઈ પણ દેશમાં. જુઓ આ તો જુઓ કેવું મસ્ત છે. બેન જો એમાં ક્લિનિક કરે છે. ઘણી બધી બહેનો હોય આવી રીતે આડોરું કરવાનું. જુઓ આ તો જુઓ, વાહ ભાઈ વાહ છે ને, કેમ પણ બાકી. અહીંયા એક રેડ કલરનો છે, ઇટલીનો છે. ફાયર બ્રિગેડનો હોય તો પછી ખબર નહીં. જાય અંદર આવું પાના પકડ ને ઓલું કાઢવાનું દેખાય છે. અહીંયાથી બધું છે. યામાહાની મોટરનું છે અહીંયા ઓલું. આવું બધું છે ભાઈ. ઇટલી છે ભાઈ. બધા દેશોને એક અલગ ખાસિયત છે. ઈશ્વરે બધા દેશોને કંઈક ને કંઈક આપ્યું છે. નહીંતર જો બધી જગ્યાએ એક સરખું હોય તો પછી અહીંયા આવે કોણ? તો કોઈનો ભાવ ન પૂછે. માણસને પણ એ રીતને બનાવ્યો છે, એકને ઊંચો એકને નીચે, એટલે એકબીજાનું કામ પડે. નહીંતર તો કોઈની માણસની વેલ્યુ નહીં, કાંઈ નહીં. અત્યારે કાંઈ છે તો નહીં, પણ આમાં એમ કે કામ પડે એટલે માણસ શું છે કે એકને ઊંચો ને એકને નીચે, એટલે આ બધું બનાવ્યું છે. દેશમાં એવું એક પાસે છે, આપણી પાસે છે, ક્યાંય નથી. આ લોકો પાસે છે તો આપણી પાસે નથી, ને આપણી પાસે છે આ લોકો પાસે નથી, એટલે એકબીજાની જરૂર પડે. આપણા દેશમાંથી કેટલો માલ એક્સપોર્ટ થાય છે, આ લોકો વિદેશોમાંથી અહીંયા આવે છે. એની પાસે આ બધું હોત, તડકો ને બધું, તો અહીંયા કોઈ આવત નહીં. પણ આ બધું ટુરિસ્ટ ઉપર ચાલે છે, એટલે આવું છે બધું. દેશના છે ખબર ન પડે હવે કયા દેશના છે. એનો ફ્લેગ તો છે, તમારે કોઈને ખબર હોય તો કહેજો કયા દેશનો છે. ત્યાંની અંદર રહેવાનું, ખાવું પીવું રહેવું બધું આની અંદર. લાખો લોકો જિંદગી આખી આમાં જ કાઢી નાખે છે. જુઓ ત્યાં સામે ક્લિનિક કરે છે ભાઈ. બતાવું છું જો આવી રીતે આખો દિવસ કેટલા માણસો હોય, પ્લસ ક્લિનિક કર્યા રાખવાનું. જે લોકો આવ્યા હોય ને એ બધા ફરવા જાય. આ છેલ્લું છે અહીંયાનું લાસ્ટ. કેવડા છે હવે આ લાસ્ટ છે. ઓલી બાજુ 2-3 છે બાકી. હવે પછી અહીંયા પાર્કિંગ ખાલી છે તો આવશે, પણ અત્યારે તો એટલા જ છે. હવે આ બાજુ છે થોડાક યાકટો, અને પછી છે દરિયો, અને આ છે રંગબેરંગી અહીંયાના ઘરો. તો રેડ કલરના નરિયા ન હોય આપણે, એવી રીતે અહીંયા પણ છે. તો આવું છે કંઈક ઇટાલી. હું ઇટાલીમાં ફરું છું અને તમને બધાને મારી સાથે જ ફરાવું છું, બરાબર. એટલે હરખું જ છે, આમ કંઈ ફેર નથી. તમારે હાલવું ન પડે, વિઝા નહીં, ટિકિટ નહીં, બરાબર. એટલે ભગવાનની કૃપા તમારી ઉપર ને મારી ઉપર, બંને ઉપર. મને નિમિત્ત બનાવ્યો છે. કોઈ પણ કાર્ય માટે નિમિત્ત બનતા હોય છે, બરાબર. મસ્ત જો આપણે એલા ફૂલ ન હોય એવા લાલ કલરના અહીંયા ફૂલ રાખેલા છે, એટલે માણસને ટુરિસ્ટને અને સાયો પણ પડે. ફૂલના ફૂલ અને સાયાનો સાયો. આવી રીતે સામે રેસ્ટોરન્ટ છે તો એમાં પણ ફૂલ ગોઠવેલા છે. આવી રીતે ચલો હમણાં હું તમને બતાવીશ અહીંયાનો દરિયો. ક્યાંથી જોવો છો, કેવું લાગે છે, મજા આવે છે ને જોવાની. ઇટલી પાછા વરે નવા દેશ જોશો. આ છે અહીંનું ચર્ચ. આ બાજુ નાના યાત્રો મચ્છીમારો માટે, બધા પોતપોતાનું કર્મ કરે છે.
કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, તન મન અને ધનથી. માણસ મનથી કર્મ કર્યા વગર રહેતો નથી, એક ક્ષણભર પણ. કંઈક ને કંઈક આપણે વિચારતા જ હોય છે, બરાબર. અને કર્મના બંધનનું આ ઋણાનું બંધન થાય છે, અને અંતે તો પછી કર્મના બદલા દેવા જ પડે છે. આડા ફરે છે. અહીંયા મસ્ત ગુલાબ છે, જો છો કેટલી જાતના ગુલાબો છે. આ બાજુ યાકટોત છે, આ બાજુ તોપ છે, આ બાજુ બધા એટલા દેશોના ફ્લેગ છે. કોઈ પણ દેશના લોકો આવી શકે છે. આ બધું એટલે કે બધા એક છે એમ. જો ભાઈ, સાથે રહેવાની મજા એ છે કે ગમે તે ગમે ત્યાં આવી શકે, જઈ શકે, બિંદાસ એમ. આ બાજુ છે લોકોને નાવાનું ને બધું, તો ચાલો એ બાજુ બતાવું. જીવનમાં જે દિવસે આપણે ફરવા મળે ને એ જ દિવસ જીવનનો કહેવાય. બાકી તો કામ ધંધા બધું એ તો કરતા જ હોય છે, પણ નવું કંઈક ઈશ્વરની રચના, ઈશ્વરની માયા, ઈશ્વરનું બનાવેલી આ ભૂમિ, આ બધું જોવા મળે એનાથી વિશેષ શું પછી? આ કેવલ હરિનામનો જ પ્રતાપ છે. આજે સત્ય છે, આગળ સત્ય હતું અને પાછળ પણ સત્ય રહેશે, બરોબર. હરિ બોલ. તો જુઓ, અહીંયા બધા ટુરિસ્ટ માટે તમે આવવાના હોય કદાચ તો તમારા બધા માટે અહીંયા તૈયારી થઈ રહી છે. સીટ બેસવા માટે ખુરશીઓ ને એવું બધું. તડકો તો છે અત્યારે, પણ થોડુંક વાદળું ઓલું છે, પણ તડકો છે, ગરમી થાય છે. જો છો અહીંયા ઇન્ડિયાની જેમ તમારે આવી રીતે જ પહેરવું પડે, એટલી ગરમી છે. તો અહીંયા ખુરશીઓ ને બધું મુકાઈ રહ્યું છે. બે લોકો લીકા દરિયામાં છે, બસ તૈયારી છે. પહેલો ટુરિસ્ટ તો હું છું, બાકી તો કોઈ દેખાતું નથી. શરૂઆતમાં જ હું આવી ગયો છું, પછી બધા આવે તો શું છે કે વાંધો નહીં, ટ્રાફિક થાય તો. ને તમને પણ મારી સાથે સાથે આ બધું ટુરિસ્ટ પ્લેસ બતાવી દીધો. આ છે લિગુરિયા ઝોન. તમે ફ્રાન્સ આવો, ફ્રાન્સથી મોનાકો, મોનાકોથી સીધા તમે વેન્ટીમિલિયા, વેન્ટીમિલિયાથી સનરેમો, સનરેમોથી થઈને આમ જેનોવા, જેનોવાથી થઈને પછી તમે લેક કોમો જઈ શકો, લેક કોમોથી તમે દોલોમિતી જઈ શકો, દોલોમિતીથી તમે વેનેશિયા જઈ શકો. આ બધું આવી રીતે તમે ટૂર કરી શકો, બરાબર. પછી તો ઘણા બધા લેક છે ને ઘણું બધું છે, નાના નાના ગામડાઓ. ગાડી લઈને આવવું પરફર કરું છું. ગાડી લઈને આવો ને તો બધું થાય. બાકી તમે ટુરિસ્ટ બસમાં કે આવો ને તો એમાં તો મોટા મોટા જ થાય, વેનેશિયા, મિલાનો ને એવું એવા મળે. પણ જે ગામડાને જોવાની મજા આવે ને એ બહુ ના આવે, બરાબર. એટલે અમે તો હું ગાડી લઈને કરી છે, એટલે બધા ખ્યાલ છે ને જોવાનું તમને પણ મળતું હોય. તો આવું છે બધું. હું પણ હવે અહીંયા બેસું થોડીક વાર. ઇટલી જોવા માટે એક લાઇક અને એક શેર તો બનતા હોય ને એક કમેન્ટ તો બનતી જ છે, બરાબર. જ્યાં એક પાર્કિંગ માટે જાય છે વાહન, આવી રીતે એક ઉપર એક પછી આવતા જાય છે અને પાર્કિંગ થતું જાય છે. જો અહીંયાના દરિયા કિનારે પથ્થરો કેવા હોય છે. આપણે કેમ પથ્થરો નાખે કે ધોવાઈ ન જાય મોજાથી, એવી રીતે અહીંયા આવી રીતે બધા પથ્થરો હોય છે. હું તો આમ ટાઈમ હોય ને એટલે નીકળી જાઉં એ દરિયાને કિનારે મસ્ત થોડીક વાર પોતા માટે સમય લઈને, અને તમને પણ સાથે સાથે બતાવું. કેમ કે ઇન્ડિયામાં તો આ રીતના બધા આટા મારેલા હોય આપણે, એટલે મજા આવે એમ. પાછા અત્યારે પણ આવો મોકો મળે, એ પણ પાછો વિદેશમાં, એવા બધા પાણા હોય છે આમ ને આમ. તો અમે આવ્યા હતા ઇટલીના ચોપાટીએ અને આવી ગયો વરસાદ ધીમે ધીમે. અચાનક જ હતો તડકો એકદમ, પણ વાતાવરણ ગમે ત્યારે બદલી શકે છે, એનો કાંઈ ભરોસો નહીં. વેધર, વર્ક અને વાઇફ એવા એક દેશમાં એવું કહેવામાં આવે છે કે આ ત્રણ તો ક્યારેય ભરોસો નહીં, ગમે ત્યારે આવે. ઉડું જો આવી ગયો છે અત્યારે. તો હવે ચોપાટીએથી જઈએ છીએ અમે બહાર. તો આ છે ઇટલીની ચોપાટી. આવ્યા હતા બંને માણસ ફરવા માટે ચોપાટી ઉપર. જઈએ છીએ હવે પાછા. હમણાં પાછો તડકો આવશે. આ તો થોડાક ખાલી ચાટા આવ્યા છે, બરોબર. ઇટલીની ચોપાટી. અમારે પોરબંદરમાં ચોપાટી છે અને ઇટલીમાં ચોપાટી. ભગવાન આપે બધી જગ્યાએ છપ્પડ ફાડ કે દેતા હે તો બધી જગ્યાએ. ત્યાંય અમારે ચોપાટી આપી, દરિયો આપ્યો. રહેવાનું આમ ગામડામાં, અહીંયા પણ ચોપાટી. રહેવાનું આમ ગામડામાં
અને ચોપાટી. બધું બધાને ના મળે. દરિયો ગામડામાં રહેવાનું નજીક નજીક, દરિયો હોય તો ગામડું ન હોય, ગામડું હોય દરિયો ન હોય. આ તો ગામડું અને દરિયો બંને બાજુ. તો ચાલો આવીએ હવે આગળ. આ ડોસીમાન બધા જો આવ્યા હતા ફરવા, હવે બધા જાય છે પાછા. અહીંયા બધા માણસો પણ આજે નથી. હવે ટુરિસ્ટ શરૂ થશે અહીંયા, એટલે બહુ બધા લોકો આવશે ટુરિસ્ટ. કમાશે નહીં આમાં તો બધા. કીધું હતું કે વેધર, વર્ક અને વાઇફ એ ગમે ત્યારે બદલી શકે, એટલે તૈયાર રહેવાની. એવી રીતે અહીંયા પણ વેધર જો અત્યારે બદલી ગયું, જરાક સાટા આવ્યા, પૂરા થઈ ગયા. મજા આવે પણ અહીંયા છે ને વરસાદમાં પણ એન્જોય કરી શકીએ. આવી રીતે બીચ છે, જો કેવી છે મસ્ત. આમ ઉપર જવાનું આવી રીતે, આમ જેટલા કિલોમીટર તમારે હાલવું હોય એટલો હાલી શકો. આવી રીતે છે યુરોપની બીચ આ બધી. કેવો મસ્ત નજારો છે, જુઓ છો ને. અને કેવો માઉન્ટેન ઉપર રસ્તા છે, જેમ ઉત્તરાખંડ હિમાલયમાં જતા હોય ને એવું ફીલ થાય છે. કારણ કે ગયો નથી ત્યાં, પણ એમ કહેવાય છે કે ત્યાં આવા બધા રસ્તાઓ હોય છે. રામધૂન સાંભળો અને જુઓ. અહીંયા બધા જે તમને દેખાય છે ને એ ઇટલીના ઓલિવના ઝાડવા છે. અહીંયા બધી ઓલિવની ખેતી છે. જો ડુંગર, અને એકદમ ડુંગર વિસ્તાર છે, પહાડો, એમ બધા મોન પહાડો છે. અહીંથી શરૂ થશે નાના નાના ગામડાઓ. અમે સાવ ઉપર રહીએ છીએ. અહીંયા એક નાનકડું એવું ગામડું આવે છે. મસ્ત કેવું છે ગામડા. વરસાદ ઝીણો ઝીણો વરસે છે ત્યારે. અહીંયા હવે તો ગરમી ચાલુ થઈ છે, પણ છતાં ક્યારેક ક્યારેક વરસાદ આવી જાય વચમાં. હજી તો હવે તો ક્યાંય ઠેકાણા નથી વેધરના, પણ ગમે ત્યારે બદલી શકે છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગ થઈ ગયો છે ને. અહીંયા દ્રાક્ષની ખેતી છે, જે અહીંયા ઉપર છે ને. મસ્ત કલા ખીલી છે. અમે સાવ આમ ઉપર રહીએ છીએ હમણાં, આમ ડુંગરો અને પહાડો ને વચમાં આ બધી ખેતી છે. આ બધા તમને ઝાડવા દેખાય છે ને, એ ખાલી એમને એમ નથી, એમ કે નકામા નથી. આ લોકો આને પણ ઉપયોગમાં લઈ લીધા છે, ડુંગરને પણ. બધામાં ઓલિવના વાવેતર કર્યું છે. સામે દેખાય છે ત્યાં અમે રહીએ છીએ. જો દેખાય છે તમને ઘર અહીંથી. બરડો ડુંગર છે ને ગિરનાર, એવી રીતે રહીએ છીએ ગિરનારની ગોદમાં, ઇટલીના ગિરનારમાં. અમારા ગામમાં આવી ગયા છે અમે હવે. જુઓ છો કેવું છે રૂડું ને રંગીલું. અમે આવી ગયા છે ઘરે અને બનાવીએ છીએ વેજીટેબલ પાસ્તા. જુઓ મશીન આવી રીતે આવે છે, એમાં તમે બનાવી શકો વેજીટેબલ પાસ્તા. એ પણ પાછા વેજીટેબલ આવે છે ને એ. તો આ છે વેજીટેબલ ક્યુકુમ્બર આવે, વેજીટેબલ આવું ચૂકીની, એનું પાસ્તા બની જાય વેજીટેબલના, બરોબર. ગ્લુટન ફ્રી પાસ્તા. હાઉ ટુ મેક. ઇટલીમાં મિની વાવાઝોડું આવ્યું તો એક નરિયાનો કટકો ઉડી ગયો, અહીંયા ગોખો થઈ ગયો છે, તો હવે રિપેર કરું છું. ઇટલીમાં કડિયા કામ તરત ન મળે એમ, તો હું અહીં આવ્યો છું. તો આવી રીતે ઇટલીમાં છે ને કે જો આ કેવી રીતે હોય આખું, આનો રૂફ કેવી રીતે હોય, ઉપરનો માળ સીધેમ તો જુઓ તમે. આવી રીતે હોય છે નરિયા. આ હેઠે ધાબો છે, ઉપર આવી રીતે નરિયાનું ઓલું બનાવેલું હોય છે.
એટલે આ પાણી છે ને એ પડે એટલે ધ્રાબા ઉપર જાય ને પછી ધ્રાબામાંથી નીચે આવે છે. ઘરમાં એક થોડુંક ડેમેજ થઈ ગયું છે તો આવી રીતે અહીંયા એક નળિયું નીકળી ગયું છે. અહીંયા આ નળિયાને આવી રીતે ઉપરનો નજારો આવી રીતે અહીં છે. અહીંયા કંઈક આવી રીતે હોય છે બધા નળિયા અને આવી રીતે એક ડીશને એરિયલનું જો પહેલાં જૂના જમાનામાં કેવા એરિયલ હતા એવી રીતે અહીંયા પણ એરિયલની સિસ્ટમ છે ને ઉપર બધો છે ને ડુંગર છે અને આ બાજુ તો નજારો તમને બધો બતાવેલો છે. આ અહીંયાને એક બારી રાખી હોય કે કંઈ ઓલું થયું હોય તો કરવા થાય તો હાલો એવું કરી લઉં ફટાફટ આ રિપેરિંગ કરી લઉં. આવ્યો છો તો થઈ જાય, પાછો વરસાદ આવશે તો રે. આવી રીતે અહીંયા જેઠું છે ને આવી રીતે નાખેલું હોય કે આ ઘર છે ને ઠંડુ ન થાય. આવી રીતે કંઈક છે ખબર નહીં ઓલું રેગઝીન જેવું આવે ને આખા ઘરોમાં ને આવી રીતે અહીંયાનું વરાણ હોય. જો ઇટલીની સ્ટાઇલ કેવી હોય. તો ઇટલીના ઘરમાં કરી લીધું છે ધાબુ. આવી રીતે જે એક ગોખો પડી ગયો હતો, વાવાઝોડું મીની આવ્યું હતું અને નરિયામાં ગોખો પડી ગયો હતો. હું લેતો હતો લંડનમાં, એટલે હવે અહીંયા હતો નહીં એટલે ખ્યાલ નહોતા. આવીને જોયું તો ઘરમાં પાણી જે સ્લેબ હોય ને એમાં પાણી દેખાતું હતું એટલે મેં કીધું કંઈક છે. અત્યારે વરસાદ નથી એટલે ખબર ન પડે એટલે ઉપર આવ્યો. આવી રીતે અહીંયા સીડી છે, અહીંયા અંદરથી ઉપર અવાય છે ને આવી રીતે આખો આ ફ્લોર હોય છે. કેવી રીતે ધાબા કરે છે ઇટાલીમાં, કેમ કે ઠંડી બહુ પડે ને એટલે સ્લેબ છે આ અહીંયા સ્લેબને ઉપર પાછું આવી રીતે કરે એટલે કે એમાં બરફને ન પડે, કેમ કે બરફ બહુ પડે તો બરફ જામી જાય. અને આની અંદર પણ આવા જો નાખેલા છે, તમને દેખાતા છે જા એ ખબર નહીં શું છે એ તો એનાથી ઠંડી ન ઘર ઠંડુ ન થાય એટલી ઠંડી પડે અહીંયા. તો અમે અહીંયા સિટીમાં આવ્યા છે અને ઇટલી આવ્યા ને ઇટલીને આઈસ્ક્રીમ ન ખાય એવું તો બને જ નહીં. પિઝા અને આઈસ્ક્રીમ હું નથી કહેતો કે હું ખાઉં છું એટલે જ, પણ મેંગો મારી વાઈફે લીધી છે અને મેં લીધી છે પિસ્તાકીઓ અને ફ્લોરી લાતે એટલે કે દૂધ. અને પણ આપણે મેંગોની આઈસ્ક્રીમ છે ને એ તો એમ થાય કે ઇન્ડિયાની જેમ ખાઈ છે ને એવી પ્યોર. અને આ પણ પિસ્તાકીઓ અને આવી એક વખત તો તમે અહીંયા આવજો ઇટાલીમાં અને આઈસ્ક્રીમ તો ખાજો જ. એમાં અમુક જ દુકાનો, બાકી તો ખાંડ જ હોય છે. પણ અહીંયા એક દુકાન છે એનું નામ છે કોર્તે, જે આ બાજુ છે અહીંયા. તો એ દુકાન જ છે ને સારી મળે છે, બાકી બધી જગ્યાએ સારી. અમુક તો ટુરિસ્ટ પ્લેસ હોય ને પછી ધાબડી દે, પણ અહીંયા તો ખરેખર એમ દિલ ખુશ થઈ જાય એવી બનાવે. તો અમારે આવી રીતે આમ ડુંગરમાં છે ને અમારે ઘરે રસ્તો જાય છે. અહીંયા રસ્તામાં મસ્ત મસ્ત આવા અત્યારે અહીંયા ઉનાળાની સિઝન આવી તો આવા ફૂલો જો આવા બધા ખીલ્યા છે અહીંયા. આ બધા માઉન્ટેન છે અને આ માઉન્ટેન જુઓ ડુંગર ધસી ન જાય એટલા માટે આ વાયર છે, એ વાયરને અને જારીને એકદમ ડુંગરને બાંધ્યા છે. જુઓ આ રીતના, નહીં તો આ ડુંગર ઘસી જાય એમ, પણ ઘસી ન જાય. અને ઉપર ઝાડવા પર છે ઓલિવેરના જુઓ, અને આ બાજુ પણ ઓલિવ છે. તમને આ બધી જગ્યાએ ઓલિવ જ છે અહીંયા જુઓ છો. આ બધા ડુંગરો છે આમને આમ. તો હું તમને બતાવું ઓલિવનો ફાલ કેવો છે. જુઓ ફાલ આવ્યો છે. જો આ બધો વ્હાઈટ છે ને એ આ બધો ફાલ છે. આ બધા આખા ઓલિવ છે. જો હમણાં ઓક્ટોબરમાં ઓલિવ પાકી જશે. અને આ બધા ફૂલો કેવા છે મસ્ત મસ્ત. અને જો આ બધા અહીંયા નીચે ઇટાલીના ગામડાઓ બધા સામે જો આ બધા ગામડા સામે છે. એની એક ઉપર આ બાજુ છે. હાલો હું હમણાં આમ જાઉં છું તો આમ આગળ જો તમને બતાવું રસ્તો અને મારો કેવો હોય ઇટાલીના ગામડાની લાઈફ આ રીતના છે કંઈક. આ મારી વાઈફે તોડ્યા છે ને આ બહુ ગમે ને આમાં કલર છાંટીને મસ્ત એવા કરશે. તો હવે જુઓ અહીંયાથી શરૂ થાય છે અમારે ઘરે જવાનો રસ્તો. તો જુઓ
તો આવી ગયા છે અમે ઘરે. આજે બીજો દિવસ ઇટાલીમાં. મસ્ત વાતાવરણ છે, તમે જુઓ છો. ફેરા બધું જે કંઈ કર્યું ગયા આડાવરા તમને બધું બતાવ્યું. અહીંયાનું લાઈફસ્ટાઈલ ઇટાલીનું. અને હવે સાંજનું 3 થઈ ગયો છે. આમ તો અમારે 8 વાગે આવ્યા છે હજી, પણ હજી દિવસ છે, એમ કે વાદળા છે, નહીંતર તો 10 વાગ્યા લગી દિવસ રહેશે હવે ધીમે ધીમે ઉનાળામાં. તો ચાલો હવે કરીએ જમવાનું. ખબર નહીં શું કરશું, જોઈએ આગળ. તો જમવામાં અમે બનાવ્યા છે આજે પિઝા. એટલે કે આજે અમે જે ફેવરિટ અમારી દુકાન છે એ આજે બંધ હતી. આજે શનિવાર છે, કેમ કે સોમવારે બંધ, મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એટલે એક દિવસ બંધ રાખે છે. તો અમે ખાલી પિઝા લઈ આવ્યા હતા. પછી એની ઉપર અમે કાચોપી નાખ્યા, ઓલિવ ઓઇલ નાખ્યા, ટમેટોઝ નાખ્યા અને ચીઝ, આ બધું નાખી અને હવે અમે મૂકશું તંદૂરમાં. હવે અમે ઓવનમાં મૂકશું પિઝા. હમણાં થઈ જશે તૈયાર પિઝા. ઓવનમાં છે ને પિઝાનું સ્પેશિયલ આવે છે, એના ઉપર રાખવાનું અને અહીંયા રાખવાનું 150 ઉપર. 150 ઉપર રાખો તો ચાલે. પણ એ તો ખબર જોયા રાખવાનું, ખબર પડી જાય. અમારા પિઝા થઈ ગયા છે તૈયાર. જુઓ મસ્ત પિઝા, કાચોપીના પિઝા તમે ખાધા હોય. અને આ બાજુ સલાડ જુઓ, એકદમ નેચરલ સલાડ અને પિઝા. ચાલો જમવા. ઓકે, થઈ ગયા છે પિઝા રેડી. ચાલો જમવા. આજનું અમારું જમવાનું પિઝા અને આજનો દિવસ, બીજો દિવસ ઇટાલીમાં. ત્યારે અહીંયા વિડીયો સમાપ્ત કરું છું. મળીએ પાછા નવા દિવસમાં ભગવાનની કૃપાથી. ફરી એક દિવસ ગિફ્ટનો મળશે. હર રોજ દિવસ ગિફ્ટ છે. મન થાય એવું મોજીનું જીવન જીવી લેજો. મનમાં રાખીને નહીં, મન ભરીને જીવવાનું.